હેલો મિત્રો, નર્સિંગ લર્નિંગ પ્રોમાં તમારું સ્વાગત છે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, તમારું સ્વાગત છે નર્સિંગ લર્નિંગ પ્રો એકેડમીમાં. આજે આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બેંક વિશે જોઈશું, કે જેમાં હું તમને 20 ક્વેશ્ચન મિનિમમ કહીશ, જે પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાવા લાયક છે અથવા તો અન્ય પૂછાઈ ગયેલા પણ છે. તો 20 માર્ક્સ ઇન મેક્સિમમ 20 મિનિટ. 20 મિનિટનો બહુ સમય ઝાઝો કીધો છે, પણ એના કરતાં ઓછા સમયમાં પૂરા થઈ જશે. તો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 1. જો મિત્રો મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી મને વિડીયો બનાવવાનો ઉમંગ આવે, જેથી હું આવા નવા વિડીયો તમારા માટે બનાવતો આવું. ક્વેશ્ચન નંબર 1 છે, એન્ટીબોડી આર પ્રોડ્યુસ્ડ બાય. એન્ટીબોડી છે એ શેનાથી પ્રોડ્યુસ થાય છે? તો ક્વેશ્ચન નંબર 1નો આન્સર છે બી, લિમ્ફોસાઇટ્સ. લિમ્ફોસાઇટ દ્વારા એન્ટીબોડી પ્રોડ્યુસ થાય છે. લિમ્ફોસાઇટ્સ એ આપણા બોડીમાં રોગ પ્રતિકારક શક્તિ તરીકે બહુ મહત્વનો ફાળો ભજવે છે. ઇમ્યુનોગ્લોબ્યુલિન. ક્વેશ્ચન નંબર 2, ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્ક્રીઝ ડ્યુરિંગ સેકન્ડરી રિસ્પોન્સ. ઇમ્યુનોગ્લોબ્યુલિન ક્યારે વધે છે? તો કે આઈજીજી હોય એના કારણે એના સેકન્ડરી રિસ્પોન્સથી ઇમ્યુનોગ્લોબ્યુલિન વધે છે. ક્વેશ્ચન નંબર 3 છે, પ્લાઝ્મા સેલ આર ફોર્મેડ ફોર. પ્લાઝ્મા સેલ શેનાથી ફોર્મ થાય છે? તો એના આન્સરમાં આવે છે બીટા સેલ, બી સેલ. બરાબર. ક્વેશ્ચન નંબર 4, સેકન્ડરી ઇમ્યુન રિસ્પોન્સ ઇઝ મેડિએટેડ બાય. સેકન્ડરી ઇમ્યુન રિસ્પોન્સ આર મેડિએટેડ બાય. સેકન્ડરી ઇમ્યુન રિસ્પોન્સ એ આઈજીજીથી મેડિએટ થાય છે. પછી આવે છે ક્વેશ્ચન નંબર 5, હાઉ ટુ પાલ્પેટ લિમ્ફ નોડ. તો લિમ્ફ નોડને પાલ્પેટ કઈ રીતે કરવી? બરાબર, કે લિમ્ફ નોડમાં સ્વેલિંગ છે કે તેમાં કોઈ પસ કલેક્શન છે, વોટર કલેક્શન છે, એક્સેટ્રા જે હોય એને પાલ્પેટ કઈ રીતે કરવી, એની આખી મેથડ છે. બરાબર. એમાં ઓપ્શન એ છે કે વિચ પ્રેશર એન્ડ ટીપ ઓફ ફિંગર. બરાબર, ફિંગર ટીપથી. પછી ઓપ્શન બી છે એપ્લાય પ્રેશર while palpating the lymph node. ઓપ્શન સી છે palpate superficial lymph node with the pad of the fingers. અને ઓપ્શન ડી છે યુઝ palm of hand while palpating the lymph node. આન્સર આવે છે સી, palpating superficial lymph node with the pad of the finger. ફિંગરના જે પેડ છે, ટીપ નહીં, ફિંગરનો જે પેડ છે તેનાથી સુપરફિશિયલી લિમ્ફ નોડને પાલ્પેટ કરી શકાય છે. પછી છે ક્વેશ્ચન નંબર 6, સબમોરલ ઇમ્યુનિટી ઇઝ પ્રોવાઇડેડ બાય. સબમોરલ ઇમ્યુનિટી જેના દ્વારા મળે છે એમાં આવે છે બી, લિમ્ફોસાઇટથી. સબમોરલ ઇમ્યુનિટી લિમ્ફોસાઇટથી મળે છે. પછી આવે છે 7મો, ટી સેલ ઇમ્યુનિટી. ટી સેલ એ કયા પ્રકારની ઇમ્યુનિટી છે? ટી સેલ એ તો ઇમ્યુનિટી ઇઝ, ટી સેલ છે એ સેલ મેડિએટેડ ઇમ્યુનિટી છે. એનો ઓપ્શન આવે છે એ સેલ મેડિએટેડ ઇમ્યુનિટી. પછી આવે છે 8મો, વેક્સિન પ્રોવાઈડ ખાલી જગ્યા ઇમ્યુનિટી. વેક્સિન એ કયા પ્રકારની ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે? તો વેક્સિન છે એ એક્ટિવ આર્ટિફિશિયલ પ્રકારની ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે. તો કે વેક્સિનની અંદર રહેલા જે દ્રવ્યો હોય છે તે એક્ટિવ હોય છે, અને આપણે બહારથી એન્ટર કરીએ છીએ એટલે આર્ટિફિશિયલ પ્રકારની ઇમ્યુનિટી થઈએ. પછી છે 9મો, પ્લુરલ ઇમ્યુનિટી ઇઝ ઓલ્સો નોન એઝ. પ્લુરલ ઇમ્યુનિટી એ કયા પ્રકારની ઇમ્યુનિટી છે? એ એન્ટીબોડી મેડિએટેડ ઇમ્યુનિટી છે. પછી છે 10મો, ટાઈપ ઓફ હાઇપર સેન્સિટિવિટી રિએક્શન અકર્સ ડ્યુરિંગ ટ્રાન્સફ્યુઝન ઓફ ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ડિટેલ્સ. ઇરિથ્રોબ્લાસ્ટોસિસના ટ્રાન્સફ્યુઝન વખતે જે ટાઈપની હાઇપર સેન્સિટિવિટી જોવા મળે છે તે ટાઈપ બી પ્રકારની કહેવામાં આવે છે. પછી છે 11મો સવાલ, એન ઓપનિંગ ઓફ ધ સર્જિકલ વુન્ડ ઇઝ કોલ્ડ. બરાબર, સર્જિકલ વુન્ડનું જે ઓપનિંગ હોય એને શું કહેવામાં આવે છે? વુન્ડેશન્સ. બરાબર, એને કહેવામાં આવે છે વુન્ડેશન્સ. પછી આવે છે 12મું, ડિફ્યુઝ પરુલન્ટ ઇન્ફ્લામેશન ઓફ ધ ટિશ્યુ ઇઝ કોલ્ડ. બરાબર, જો એના સવાલમાં તેનો જવાબ છે ડિફ્યુઝ અને પુરુલન્ટ ઇન્ફ્લામેશન. એટલે શું થયું? સેલ્યુલાઇટિસ. બરાબર, પુરુલન્ટ એટલે છે પસ ફોર્મેશન વાળું, ડિફ્યુઝ એટલે કે બહુ ખરાબ પ્રકારનું, અને ઇન્ફ્લામેશન એટલે કે ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન ઓફ ટિશ્યુ એટલે સેલ્યુલાઇટિસ. સિવિયર જનરલાઇઝ એડિમા ઇઝ કોલ્ડ.
સિવિયર જનરલ એડિમા હોય એને શું કહેવામાં આવે છે? એની મેડિકલ ટર્મ છે એના સારકા. બરાબર. પછી આવે છે 14મું, ફર્સ્ટ પ્રોસેસ ઓફ ધ વુન્ડ હીલિંગ ઇઝ. શું છે? ફર્સ્ટ પ્રોસેસ ઓફ ધ વુન્ડ હીલિંગ ઇઝ ન્યુટ્રોફિલ્સ લાઇન ઇન ધ વુન્ડ એજ. કોઈ બી આપણને વુન્ડ થયો હોય તો આપણે જોઈ શકીએ કે એના સરફેસ પર તે કાળા કલરની જે લાઇનિંગ જોવા મળે છે. બરાબર. એ ન્યુટ્રોફિલ્સની લાઇનિંગ હોય છે વુન્ડ એજમાં. એ એની ફર્સ્ટ પ્રોસેસ છે. પછી છે 15મો સવાલ, ધ ઇન્ફ્લામેટરી ફેઝ ઓફ ધ વુન્ડ હીલિંગ વિચ સ્ટાર્ટ. ઇન્ફ્લામેટરી ફેઝ, વુન્ડ હીલિંગનો ઇન્ફ્લામેટરી ફેઝ 1 થી 4 દિવસનો હોય છે. પછી આવે છે 16મો સવાલ, સ્ટેપ wound for drainage system is also known as એને કહેવામાં આવે છે પંક્ચર. કેમ કે આપણે એક પ્રકારનો વુન્ડ હોય એમાં આપણે સ્ટેપ કરીએ છીએ, પંચર કરીએ છીએ. બરાબર. પછી આવે છે 17મો, કોમ્પ્લિકેશન ઓફ ધ વુન્ડ હીલિંગ. વુન્ડ હીલિંગના કોમ્પ્લિકેશનમાં બધા જ આવે છે. બરાબર. કે ઇન્ફેક્શન એન્ડ સપ્યુરેશન, હાઇપરટ્રોફિક સ્કાર એન્ડ કેલોઇડ ફોર્મેશન, અને બીજું આવે છે કોન્ટ્રાક્ચર. પછી આવે છે હીલિંગ ઓફ લેસરેશન કેન બી પ્રમોટેડ બાય. હીલિંગ એન્ડ લેસરેશન બરાબર શેના દ્વારા પ્રમોટ થાય છે? કે હીલિંગ અને લેસરેશન બંને. તો કે પ્રેશર ડ્રેસિંગ એન્ડ ડ્રાય કોલ્ડ એપ્લિકેશનથી હીલિંગ અને લેસરેશન પ્રમોટ થાય છે. પછી છે 19મો સવાલ, પ્લાઝ્મા પ્રોટીન લેવલ બિલો ખાલી જગ્યા વિલ લીડ ટુ એડિમા. તો કે એડિમા થવાનું કારણ છે પ્લાઝ્મા પ્રોટીન લેવલ. તો પ્લાઝ્મા પ્રોટીનનું કેટલા લેવલ કરતાં ઓછું જાય તો એડિમા થાય? તો એ આવે છે 5 g/dl. બરાબર. પછી આવે છે લાસ્ટ સવાલ આજનો, હેમરેજ વિથ કલેક્શન ઓફ ધ બ્લડ ઇન સોફ્ટ ટિશ્યુ. બરાબર. સોફ્ટ ટિશ્યુમાં જે બ્લડ કલેક્શન જોવા મળે છે એને શું કહેવામાં આવે છે? હેમેટોમા. તો મિત્રો આવી જ રીતે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.